હેલો ફ્રેન્ડ, ઢોકળા તો તમે ઘણા બધા ખાધા હશે, પણ આજે આપણે માર્કેટમાં મળે તેવા સેન્ડવિચ લસણિયા ઢોકળા બનાવીશું. આ ઢોકળા બનાવવા એકદમ ઇઝી છે. આ ઢોકળામાં આપણે આથો લાવવાની કે કોઈ પણ ઝંઝટ નહીં. ઇન્સ્ટન્ટ આપણે બેટર બનાવીશું. દાળ ચોખાને પલાળવાની કે કોઈ પણ ઝંઝટ વગર આપણે બેટર બનાવીશું. બહુ જ ટેસ્ટી લાગે છે. આ ઢોકળાને તમે કોઈ પણ ચટણી વગર પણ એકલા ખાશો તો પણ એટલા સરસ લાગશે. તો ચાલો જોઈ લઈએ. તો બેટર બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી સોજી લીધી છે, જે આપણે શીરા માટે વાપરીએ છીએ તે સોજી લીધી છે. અડધો કપ જેટલો મેં અહીંયા બેસન લીધો છે અને એમાં 2 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું. 1/4 કપ જેટલું આપણે ખાટું દહીં હોય તે એડ કરવાનું છે. દહીં ના હોય તો તમે તેની જગ્યાએ ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે પાણી એડ કરતા જઈ અને બેટર બનાવી લેવાનું છે. પાણી આપણે જરૂર પડે એટલું જ એડ કરવાનું છે. જો તમારી પાસે દહીં ના હોય તો તમે આ બેટર છાશમાં પણ પાણીની જગ્યાએ છાશ એડ કરીને પણ બનાવી શકો છો. અને આ રીતે આપણે સરસ રીતે હલાવી અને બેટર બનાવી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેટર રેડી થઈ ગયું છે. 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે ઢોકળામાં લેયર કરવા માટે આપણે એક ચટણી બનાવવાની છે. તો આપણે લસણની ચટણી બનાવવાની છે, એટલે મેં અહીંયા 15 થી 20 નંગ જેટલી લસણની કળી, એમાં થોડું મીઠું નાખ્યું છે અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. તીખું ખાતા હોય તે પ્રમાણે લાલ મરચું વાપરવાનું. અહીંયા આપણે ચટણી સરસ વાટી લીધી છે. હવે આપણે બેટરને જોઈ લઈશું. બેટર થોડું ગાઢું લાગે છે, એટલે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. એ પહેલાં આપણે ચપટી જેટલી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી આપણે બેટરને થોડું પતલું કરી લઈશું. વધારે પાણી ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આપણે મીડિયમ થીક બેટર રાખવાનું છે. તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઢોકળા ઉતારવા માટે આ રીતની જે ખાડાવાળી ડીશ હોય તે લેવાની છે. આવી ડીશ લેશો એટલે 3 લેયર કરીશું, એટલે પરફેક્ટ રીતે આવી જશે. હવે આપણે તેને તેલથી સરસ રીતે ગ્રીસ કરી લેવાની છે. તો ગ્રીસ કર્યા પછી આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે બેટરમાંથી આવા 2 બાઉલ લઈ લેવાના છે. એમાં આપણે સરખા પ્રમાણમાં બેટર એડ કરી દેવાનું છે. તો લગભગ 2 ચમચા જેટલું આપણે બેટર અલગ કરી લેવાનું છે. તો આપણે 3 લેયર કરવાના છે, એટલે 2 બાઉલમાં કરીશું અને એક આપણે જે બેટર બનાવ્યું છે તેમાં 1 લેયર કરીશું. તો અહીંયા મેં ટોટલ 2 ચમચા જેટલું બેટર સાઈડમાં રાખી લીધું છે. એમાંથી આપણે 1 બાઉલ લઈ લઈશું અને તેને આપણે ઈનો નાખી અને તૈયાર કરી લઈશું. તો મેં અહીંયા ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કર્યો છે. આપણે અડધી ચમચી એડ કરી દઈશું અને આપણે તેને સરસ રીતે હલાવી દઈશું. થોડું પાણી એડ કરીશું જેથી આપણો ઈનો સરખી રીતે એક્ટિવ થઈ જાય. હવે આપણે ઈનો એડ કર્યા પછી તરત જ તેને થાળીમાં એડ કરી દેવાનું છે. મેં સાઈડમાં પાણીને પણ ઉકળવા રાખી દીધું છે. તો આ રીતે ફેટાઈ ગયું છે બેટર. હવે આપણે તરત જ થાળીમાં એડ કરી દઈશું. બધું જ બેટર એડ કરી દઈશું અને થાળીને સરસ રીતે પાથરી દેવાનું છે. તો બેટર મેં અહીંયા સરસ રીતે પાથરી દીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે તરત જ તેને આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે. તો મેં સાઈડમાં પાણી પણ ઉકળવા મૂકી દીધું છે. તો આ રીતની કોઈ પણ મોટું વાસણ લઈ લેવાનું, તેમાં આ રીતનું સ્ટેન્ડ મૂકી દેવાનું અને આ રીતે આપણે થાળી મૂકી દઈશું અને આપણે તેને ફિટ ઢાંકણ ઢાંકી અને 5-1 મિનિટ જેવું ઉકાળી લેવાનું છે. ત્યાં સુધી આપણે લસણવાળું 1 લેયર તૈયાર કરીશું. તો આપણે જે ચટણી વાટી હતી તે આપણે બેટરમાં એડ કરી દેવાની છે અને બધું સરસ રીતે હલાવી દેવાની છે. આમાં આપણે ચટણી એકદમ સ્મૂથ વાટી છે, એટલે સરખી રીતે મિક્સ થઈ જશે. આ ચટણી તમે મિક્સર જારમાં પણ વાટી શકો છો, પણ ખાયણી દસ્તામાં એનો અલગ જ એક ફ્લેવર આવે છે. તો અહીંયા મેં ચટણીવાળું બેટર તૈયાર કરી દીધું છે. ઘણા લોકો આમાં કલર પણ એડ કરતા હોય છે, પણ આપણે કોઈ પણ કલર એડ નથી કર્યો. હવે આપણે આમાં 1/4 ચમચી જેટલું ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશું અને ઉપર થોડું પાણી એડ કરી દઈશું, જેથી ઈનો જલ્દીથી એક્ટિવ થઈ જાય અને આપણે બેટરને સરસ રીતે ફેટી લેવાનું છે. તો અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે ઢોકળા પણ આપણા કૂક થઈ ગયા હશે, એટલે આપણે જોઈ લઈએ. અહીંયા આપણું પહેલું લેયર એકદમ સરસ રીતે થઈ ગયું છે.
હવે આપણે આ લસણવાળું લેયર એડ કરી દઈશું અને સરસ રીતે આપણે તેને પાથરી દેવાનું છે. તો ચમચાની યા તો સ્પેચ્યુલાની મદદથી આપણે આ લેયરને સરસ રીતે પાથરી દઈશું. પતલું રહે એ રીતે જ આપણે પાથરવાનું છે અને બધી જ બાજુ સરખું રહેવું જોઈએ, જેથી આપણા ઢોકળા એકદમ સરસ રીતે લેયરવાળા બનશે. તો અહીંયા લસણવાળું લેયર પણ એકદમ સરસ રીતે પથરાઈ ગયું છે. હવે આપણે તેને ઢાંકી અને 5 મિનિટ ફરીથી સ્ટીમ કરી લેવાનું છે. હવે આપણે ત્રીજું લેયર કરવાનું છે. તો આપણે જે ત્રીજા વાડકામાં કાઢ્યું હતું તેમાં પણ આપણે ઈનો એડ કરી થોડુંક પાણી એડ કરી દઈશું અને એને પણ એક્ટિવેટ કરી દઈશું. જલ્દીથી આપણે મિશ્રણને હલાવી લેવાનું છે. આ પ્રોસેસ ત્યારે જ કરવાની જ્યારે બેટર તમારે ગેસ પર રાખવાનું હોય, ત્યારે જ તમારે ઈનો એડ કરવાનો. તો અહીંયા આપણું આ બેટર પણ સરસ રીતે એક્ટિવ થઈ ગયું છે અને લસણવાળું બેટર પણ કૂક થઈ ગયું છે. હવે આપણે તેમાં જે બેટર આપણે બનાવ્યું છે તે એડ કરી દઈશું અને એકદમ હલકા હાથે તેને બધી જ બાજુ પાથરી દેવાનું છે. તો અહીંયા આપણે એક જ લેયરમાં બેટર પાથરી દીધું છે. હવે ઉપર થોડું આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું, જેથી તેનો ટેસ્ટ પણ સરસ આવે અને દેખાવ પણ સરસ આવે. હવે આપણે ઢાંકણ ઢાંકી ફરી અને 10 મિનિટ જેવું કૂક કરી લેવાનું છે, જેથી આપણા બધા જ લેયર સરખી રીતે સ્ટીમ થઈ જાય. તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ઢોકળા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. આપણે ચાકુની મદદથી ચેક કર્યું તો ચાકુ પર સહેજ બી બેટર ચોંટતું નથી. હવે આપણે તેને નીચે લઈ લઈશું. ઢોકળા આપણા ઠંડા થાય ત્યાં સુધી એક વઘાર કરી લઈશું. તો થોડું આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે, તેમાં 1 ચમચી રાઈ અને જીરું એડ કરી દઈશું અને 1 ચમચી તલ એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. અહીંયા આપણો વઘાર તૈયાર છે. અહીંયા આપણે આ વઘાર ઢોકળા પર એડ કરવાનો છે. આનાથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે ઢોકળા પણ ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને કટ કરી લઈશું. તો હું અહીંયા ચોરસ શેપમાં કટ કરીશ. તમારે જે શેપમાં કટ કરવા હોય તે શેપમાં તમે કરી શકો છો. નાના મોટા તમારે ગમે એટલા ટુકડા કરવા હોય તમે કરી શકો છો. તો એકદમ ઇઝી રીતે આપણે કરી દઈશું, કેમ કે આપણા ઢોકળા સરસ રીતે ઠંડા થઈ ગયા છે અને ઢોકળા ઠંડા થાય પછી જ આપણે પીસ કટ કરવાના, જેથી આપણા પીસ એકદમ સરસ રીતે ચોરસ શેપમાં પડે. અહીંયા હું તમને ઢોકળા પણ બતાવી દઈશ. તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એટલા સરસ લેયરવાળા બન્યા છે, જોતા જ ખાવાનું બંધ થઈ જાય એવા આપણા ઢોકળા બન્યા છે. આ ઢોકળા બહુ જ ટેસ્ટી લાગે છે અને હવે આપણે તેના ઉપર જે વઘાર તૈયાર કર્યો છે તે વઘાર એડ કરી દઈશું. તમે આ રીતે ડાયરેક્ટ પણ વઘાર એડ કરી શકો છો અને પીસ કટ કરી અને પછી તમે કઢાઈમાં પણ તેનો વઘાર કરી શકો છો. આ રીતે હું ડાયરેક્ટ જ વઘાર કરું છું અને તમે આને વઘાર કર્યા વગર ડાયરેક્ટ સિંગ તેલમાં ખાશો તો પણ આ ઢોકળા એટલા ટેસ્ટી લાગે છે. તો જ્યારે પણ ઉતાવળ હોય અને કંઈક અલગ ખાવાની ઈચ્છા થાય તો તમે ઇન્સ્ટન્ટ આ દાળ ચોખાના ઢોકળા બનાવી અને સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ ઢોકળા આપી શકો છો. તો તમે પણ ક્યારેક આ સેન્ડવિચ ઢોકળા ટ્રાય ના કર્યા હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ કરી અને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવી રેસીપી સાથે.